ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તા ધોવાઈ ગયા છે। ઠેક ઠેકાણે મસમોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, હારીજથી બહુચરાજીને જોડતા મુખ્ય હાઈવે પરના છે। હાઈવે કચ્છ, પાટણ, મહેસાણા, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે, પરંતુ વરસાદ બાદ હાઈવેની સ્થિતિ એવી છે કે ખાડા માર્ગ બની ગયો। હાઈવે પર રોડ શોધવો પડે તેવી સ્થિતિ છે। ખખડધજ રસ્તા પરથી પસાર થવામાં લોકોની કમર તૂટી રહી છે, ઉપરાંત વાહનમાં પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। વરસાદ બાદ ઉત્તર ગુજરાતના રસ્તાઓ પર ખાડારાજ જોવા મળી રહ્યા છે। હું દ્રશ્યો બતાવવા જઈ છું। હારીજથી બોલચરાજીને જોડતો આ મુખ્ય હાઈવે છે અને હાઈવે ઉપર કઈ રીતે ખાડા પડેલા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો કેટલા મોટા ખાડા છે। ખાડામાં ક્યાંક વાહનો ફટકાઈ રહ્યા છે। આ દ્રશ્યો સામે આવેલી છે। એક પછી એક ખાડો પડે છે। આ ખાડાની આપ સાઈઝ સમજી શકો છો। લગભગ 4 ઇંચ કરતા વધુ ઊંડો ખાડો છે। આ પરિસ્થિતિ થઈ છે। અહીંયા પણ જ્યાં પણ આપ જોશો ત્યાં ખાડા જોવા મળશે। આ જ ખાડાની અંદર વાહનો ફટકાય છે અને લોકો પરેશાન થાય છે। આ દ્રશ્યો છે આપ એક પછી જોઈ શકો છો। અહીંયા જે પણ વાહન પસાર થાય છે ત્યાં ખાડાઓમાં ફટકાઈ રહી છે। આ પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે વાહનોને ચાલક એટલો મોટો ખાડો છે ઉપર આ ખાડો છે। આ જ પ્રકારે આ રીતે તમામ ખાડા ક્યાંક ને ક્યાંક પડેલા જોવા મળે છે। આ પણ આપ સમજી શકો કેટલો મોટો ખાડો છે। ઠેર ઠેર ખાડારાજ રોડ પર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતને અને કાઠિયાવાડને જોડતો આ મુખ્ય હાઈવે છે અને હાઈવે ઉપર ઠેર ઠેર આ જ રીતે ખાડા પડેલા છે। હજુ પણ ખાડામાં પાણી ઓસરાયા નથી, એટલે આપ સમજી શકો છો કે આ ખાડા કેટલા મોટા છે। અહીંયા જે ખાડા છે તેમાં મેટલ પણ દેખાય છે। આ પરિસ્થિતિ થઈ છે। હજારો વાહનો અહીંયાથી પસાર થાય છે। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ પરેશાન છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે। જે રીતે આ તમામ રોડ ઉપર ખાડા છે, ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન છે। માર્ગ અને મકાન વિભાગ હજુ પણ ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। હારું નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા।